જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ, જય બજરંગબલી। આજે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા પવન પુત્ર અંજનીનો જાયો એટલે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ, જન્મદિવસ। અને આ જન્મદિવસના આજના આ રૂડા અવસરે, આ શુભ પ્રસંગે આપણે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી હનુમાનજી મહારાજને લગતા મંદિરો અને હનુમાનજી મહારાજની જે હનુમાન ભક્તો જે રીતે ભક્તિ કરી રહ્યા છે તેને આપણે લાઈવના માધ્યમથી સાંજ સુધી બતાવશું। અત્યારે આપણે બેટ દ્વારકાના સુદર્શન સેતુ ઉપરથી લાઈવ થયા છીએ। તેનું એક વિશેષ કારણ છે કે બાપ દીકરાની હનુમાન ભક્તિ કેવી હોય તે હું તમને અત્યારે બતાવીશ। સમુદ્રમાં ઓખાથી તરીને હનુમાનજીના દર્શન કરવા એ એક અનોખી ભક્તિ છે। એના વિશે આપણે ચર્ચા કરીએ અને સમુદ્રના તમને હું દ્રશ્યો પણ બતાવું તે પહેલાં આ સુદર્શન સેતુ ઉપરથી માનવ મહેરામણ અત્યારે હનુમાન દાંડી, જ્યાં વિશ્વનું એકમાત્ર હનુમાનજી મહારાજ અને મકરધ્વજ મહારાજનું મંદિર આવેલું છે, ત્યાં દર્શનાર્થીઓ સવારથી આપણે ઠઠ ભીડ ઉમટી પડી છે। પરંતુ અત્યારે આપણે લાઈવ થયા છીએ તેનું કારણ એ છે કે હવે હું તમને સમુદ્રના જે દ્રશ્યો બતાવી રહ્યો છું એમાં ઓખાના રાજુભા સુમણિયા અને તેમના પુત્ર દર વર્ષે લગભગ છેલ્લા 7 વર્ષથી ઓખાથી સમુદ્રમાં સ્વિમિંગ કરીને તરીને બેટ દ્વારકા હનુમાનજી મહારાજના દર્શન કરે છે। આજે આ 7મું વર્ષ છે એટલે આપણે ત્યાં બીજા લાઈવમાં આપણે તેમની મુલાકાત લેશું, તેના વિશે ચર્ચા કરશું અને તેની સાથે વાત પણ કરશું। પણ અત્યારે તેમના વિઝ્યુઅલ બતાવવા માટે આ સુદર્શન સેતુ ઉપરથી હું લાઈવ થયો છું। આપણે ઝૂમ કરી અને તેમના અત્યારે જે લોકો હું જરા નજીક જાઉં એટલે તમને એમના નજીકના દ્રશ્યો બતાવું। એક સાથે બોટ છે નાની, અને આ વખતે રાજુભા સુમણિયાની સાથે તેમના પુત્ર પણ છે। એટલે હું તમને ઝૂમના માધ્યમથી બતાવું કે અત્યારે સમુદ્રમાં તરીને રાજુભા સુમણિયા જે શિવરાજપુર સ્કુબા ડાઈવર છે, સ્કુબા ડાઇવિંગના ટ્રેનર પણ છે, એ અત્યારે સમુદ્રમાં તરીને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। થોડો તડકો છે છતાં પણ હું તેમના દ્રશ્યો તમને બતાવવાના પૂરા પ્રયત્ન કરું મિત્રો। આ બોટ છે, આ બોટ તેમની સાથે છે સેફ્ટી સિક્યુરિટી માટે, અને તેનાથી આગળ રાજુભા સુમણિયા સમુદ્રમાં તરીને જઈ રહ્યા છે। મને થોડું દેખાય એટલે તમને હું, કારણ કે ખૂબ દૂર છે। આ બોટ છે અને બોટની આગળ રાજુભા સુમણિયા સમુદ્રમાં તરીને આગળ જઈ રહ્યા છે। અને આ બોટની રાઈટ પાછળની સાઈડમાં તેમના પુત્ર છે, તે પણ આ વખતે પિતાની સાથે સમુદ્રમાં તરીને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે તેમના પિતા સાથે જઈ રહ્યા છે। એમ કહી શકાય કે હનુમાનજી મહારાજ અને તેમના પુત્ર મકરધ્વજ મહારાજ બંનેનું વિશ્વનું એકમાત્ર મંદિર હનુમાન દાંડી આવેલું છે। આજે લાખો શ્રદ્ધાળુઓ તેમના દર્શન માટે ભારતભરમાંથી, ગુજરાતભરમાંથી આવી રહ્યા છે। ત્યારે ઓખાના હનુમાન ભક્ત એવા રાજુભા સુમણિયા, એને ઉર્ફે જોન્ટી પણ ઓખામાં બધા એને જોન્ટી કહે છે। એટલે આ રાજુભા સુમણિયા અત્યારે બોટની પાસે જે તમને દેખાય છે વ્યક્તિ તરે છે, એમના પુત્ર છે। અને રાજુભા સુમણિયા તો 7 વર્ષથી આવે છે બેટ દ્વારકા સમુદ્રમાં તરીને, એટલે એ બોટની આગળ છે।
અને તેમના પુત્ર બોટની લગોલગમાં અત્યારે જે દેખાઈ રહ્યા છે તે તેમના પુત્ર છે. આ બંને લોકો બંનેની હનુમાન ભક્તિ અનોખી છે. એટલે આપણે તો વાહનથી કે ચાલીને હનુમાનજીના દર્શન કરવા માટે ભારતભરમાંથી લોકો જાય છે, પરંતુ આ હવે તમને દેખાતા હશે બોટની થોડું આગળ તરીને સ્વિમિંગ કરીને રાજુભા સુમણિયા અત્યારે હનુમાન દાંડી દર્શન કરે. હવે એ બેટ જેટી આવશે, આપણે ત્યાં તેની મુલાકાત લેશું અને ત્યાર પછી તે ત્યાંથી ચાલી અને હનુમાન દાંડીએ મકરધ્વજ મહારાજ સંઘ હનુમાનજી મહારાજના દર્શન કરશે. આ કલિયુગની અંદર આવો પરિશ્રમ કરીને આવું જોખમ ઉઠાવીને જે ભગવાન પ્રત્યેની આસ્થા છે, શ્રદ્ધા છે, તે અનોખી છે. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આ બોટની બાજુમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે સ્વિમિંગ કરતા, તે રાજુભા સુમણિયાના પુત્ર છે. બોટની આપણી બાજુ જે સ્વિમિંગ કરે છે તે તેમના પુત્ર છે અને બોટની આગળની સાઈડમાં જે વ્યક્તિ સમુદ્રમાં તરીને જઈ રહ્યા છે તે રાજુભા સુમણિયા પોતે છે. મિત્રો, આ મુખ્ય સમુદ્ર કહી શકાય. આમાં અનેક પ્રકારના મરીન લાઈફ એટલે કે વન્ય જે સમુદ્ર જીવ હોય તે અનેક પ્રકારના, જેને કહેવાય આપણે કે જોખમી હોય, પરંતુ નાનપણથી જ રાજુભા સુમણિયાને આ વન્ય પ્રાણીઓ અને સમુદ્રી પ્રાણીઓ સાથેનો એક અનોખો નાતો છે. તે ઘણી વખત સાપ છે, વીછી છે, એવા જોખમી અને જેને કહે છે વાઇલ્ડ એનિમલ, એમને પણ પોતે રેસ્ક્યુ કરીને ઘણીવાર બચાવતા હોય છે, એમની સાથે પોતે સમય વિતાવતા હોય છે. એટલે આ હનુમાનજી મહારાજ પ્રત્યેની જે અનોખી ભક્તિ છે, આ 7મું વર્ષ છે રાજુભાનું. ગયા વખતે આપણે એનું લાઈવ દ્વારકા ટુડે ઉપર કરેલું હતું. એટલે આપ સૌ મિત્રોને વિનંતી છે કે આ લાઈવને આપ ખૂબ શેર કરો, જેથી હનુમાનજી મહારાજ પ્રત્યેની જે આજે હનુમાન જયંતિના દિવસે, હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજી મહારાજ પ્રત્યેની જે શ્રદ્ધા છે તે કેવી શ્રદ્ધા હોય તે બધાને જાણ પણ થાય. કારણ કે હનુમાનજી મહારાજ આ કલિયુગમાં એવા દેવ છે કે હજરા હજૂર છે અને ગ્રંથોમાં લખેલું છે કે તે અજર અમર છે. એટલે આપણી વચ્ચે છે હનુમાનજી મહારાજ. એના ભારતભરમાં લાખો મંદિરો છે અને મંદિરોમાં સાંજ સવાર હનુમાનજી મહારાજની આરતી થતી હોય. હનુમાનજી મહારાજ પ્રત્યેનું જે શ્રદ્ધા અને ભક્તિ છે અને શ્રીરામ જય રામ જય જય રામનો જે નાદ છે તે ચારે તરફ ગુંજતો હોય છે, ત્યારે હનુમાનજી મહારાજ બેટની અંદર તો સાક્ષાત બિરાજમાન છે. હનુમાન દાંડીએ પોતાના પુત્ર મકરધ્વજ સાથે. અત્યારે હું તમને ફરીથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરું તો આ બોટની જે બાજુમાં સમુદ્રમાં તરીને જઈ રહ્યા છે તેમના પુત્ર છે અને તેનાથી થોડેક આગળ તમને દ્રશ્યમાન થઈ રહ્યું હશે એ એમ રાજુભા સુમણિયા પોતે છે. એટલે બાપ દીકરો બંને, પિતા પુત્ર, હનુમાનજી મહારાજની અનોખી ભક્તિ માટે અત્યારે ઓખાથી લગભગ અડધો કલાક પહેલા સમુદ્રમાં છલાંગ લગાવી છે અને ત્યાર પછી પાછળ ફરીને જોયું નથી અને અત્યારે લગભગ 70% જેટલું પથ કાપી લીધો છે. એટલે મિત્રો, આ લિંકને આપ ખૂબ શેર કરો. અત્યારે આપણે સુદર્શન સેતુ ઉપર છીએ. આપણે 5 મિનિટ લાઈવ રહીએ, હું તમને દ્રશ્યો બતાવી દઉં. ત્યાર પછી આપણે જ્યાં આ રાજુભા સુમણિયા અને તેમના પુત્ર પેસેન્જર જેટીએ જઈ પહોંચશે ત્યારે આપણે પણ ત્યાં જઈ અને તેમની સાથે વાત કરશું. તેમની જે હનુમાન ભક્તિ છે તે અનોખી છે. આજના આ કલિયુગની અંદર હનુમાનજી પ્રત્યેની આવી સતત પરિશ્રમવાળી અને સતત જોખમી ભક્તિ એ કોક વિરલો જ કરી શકે. એટલે આ લિંકને આપ ખૂબ શેર કરો મિત્રો. મારી સાથે જોડાયેલા છે કેટલાક લોકો સાથે આપણે વાત કરી લઈએ. હેમા જોશી, સુરેશભાઈ પરમાર, જય દ્વારકાધીશ, જય બજરંગબલી, રમેશભાઈ પંચાલ, ભીખુભા રાવલિયા, સુરેશ પરમાર, સૂર્યા પરેશ, રાધે રાધે, મનસુખભાઈ વાગડિયા, દિનેશભાઈ પીઠિયા, ભાવના કાનાણી,
સુરેશ પરમાર, જય દ્વારકાધીશ, જય બજરંગબલી, વરજંગભા માણેક, જ્યોતિષ પુરોહિત, નવતાલા, સૌ મિત્રોને, ધર્મેન્દ્રભાઈ નાકરાણી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, વનરાજ વાઘેલા, જય બજરંગબલી, યતિન ગોકાણી, વિકાસ રોટરા, યતિન ગોકાણી, વરજાંગ ઘેર, જય દ્વારકાધીશ, જય રણછોડ, જય માતાજી. આ તમે જોઈ રહ્યા છો ક્ષત્રિય વાઘેર સમાજના યુવા અગ્રણી રાજુભા સુમણિયા, જે ઓખામાં રહે છે અને શિવરાજપુર ખાતે સ્કૂબાના ટ્રેનર છે, પોતે સ્કૂબા કરાવે છે. અને એ રીતે આજે આપણે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી તેમના જે સમુદ્રમાં તરીને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે લગભગ આ 7મું વર્ષ છે જઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ તેમની ભક્તિને સલામ કરીએ. તેમની જે આ હનુમાનજી મહારાજ પ્રત્યેનો જે શ્રદ્ધા છે, અડગ છે. ભાવના બારાઈ, કમરાભાઈ બસિયા, હિતેશભાઈ ખાનપુર, હસમુખભાઈ ગોહિલ, CL બેચારા, ભરત ખાનકી, દાંડીવાલે હનુમાન કી જય. મિત્રો, હવે આપણે ત્યાં પહોંચવા આવ્યા છે, થોડી વારમાં ત્યાં પહોંચશે. રામદેવ પોતરા રોનક, જય ગુરુદેવ, મારુખ ગાંધી, જય દ્વારકાધીશ, જય માતાજી, હિતેશભાઈ ખાનપુર, કુમરાભાઈ બસિયા, રામદેવભાઈ, ભરતભાઈ બરૈયા, ભરત ખાનકી, સૌ મિત્રોને જય. વિમલભાઈ સામાણી, મુકેશભાઈ મંડાલ, હસમુખભાઈ ગોહેલ, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. મિત્રો, ખાસ આ લિંકને તમારે શેર કરવાની છે. વિશાલ ધોકાઈ, હું આ લાઈવ પૂરું કરી અને બીજો લાઈવ ત્યાં આપણે રાજુભાઈ સાથે વાત કરશું, એટલે પાછા ફરીથી તમે મારી સાથે લાઈવ જોડાજો. પણ ત્યાં સુધી આ લિંકને ખૂબ મિત્રોમાં શેર કરજો. સુરેશ પરમાર, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. તો ફરીથી આપણે લગભગ 15-20 મિનિટના અંતરાળે ફરીથી આપણે દ્વારકા ટુડે લાઈવમાં જોડાશું. અને અત્યારે જે રીતે આ સુદર્શન સેતુ ઉપરથી જે રીતે માનવ મહેરામણ અત્યારે બેટ દ્વારકા તરફ જઈ રહ્યો છે, અને સુદર્શન સેતુના તો આપણે ઘણી બધી સ્ટોરી કરેલી છે. હમણાં જ રામનવમી ગઈ. આ રામનવમીના ભારતભરમાં અને સાથે સાથે ઓખા મંડળમાં પણ ઉત્સવ યોજાયા, અને આ ઉત્સવોમાં આ સુદર્શન સેતુ ઉપર જોઈ રહ્યા છો, આખું સુદર્શન સેતુ કેસરી ધજાથી સજ્જ છે. અને આ સુદર્શન સેતુનો જે માહોલ છે અત્યારે ખૂબ ધાર્મિક છે. દરેક લોકો અત્યારે હનુમાનજીના દર્શન કરવા માટે, દ્વારકાધીશના દર્શન કરવા માટે બેટ દ્વારકા જઈ રહ્યા છે. આ સુદર્શન સેતુ બન્યો ત્યાર પછીની આ બીજી રાઉન્ડ હનુમાન જયંતિ છે. ગયા વર્ષે પણ હનુમાન જયંતિના સુદર્શન સેતુ ઉપરથી જ લોકો હનુમાનજીના દર્શન કરવા માટે ગયા હતા. આપણે હનુમાનજીના મંદિરોમાં જે અન્નકૂટ, મહાઆરતી વગેરે બપોર પછીના ભાગમાં હવન ઘણી જગ્યાએ ચાલુ છે. આપણે બને તેટલી જગ્યાએ પહોંચવાની કોશિશ કરશું અને તમને ભગવાન શ્રી હનુમાનજી મહારાજના વિવિધ પ્રકારના દર્શન, મહાઆરતી, અન્નકૂટ બતાવવાની કોશિશ કરીશ. અને અત્યારે આપણે રાજુભા સુમણિયાના જ્યાં પેસેન્જર જેટી ઉપર પોતાની જે આ સમુદ્રી યાત્રા પૂરી કરશે, ત્યાં આપણે તેમની સાથે વાતચીત કરશું. ત્યાં સુધી આપ આ લિંકને ખૂબ શેર કરજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય માતાજી, જય બજરંગબલી, શ્રી રામ જય રામ, જય જય રામ લખો. અને સાથે સાથે તમે ક્યાંથી આ દ્રશ્ય જોઈ રહ્યા છો, ગામનું નામ પણ આપ લખી શકો છો. અને ત્યાં પણ હું તમારી સાથે લાઈવ વાત કરીશ. ત્યાં સુધી મને રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી, સુદર્શન સેતુ, બેટ દ્વારકા. જય દ્વારકાધીશ, જય બજરંગબલી.